અમરેલીમાં પરપ્રાંતીય યુવકે સગીરાને ધમકાવીને 2 વર્ષ સુધી તેના પર અત્યાચાર ગુજાર્યો. તેના ફોટોઝ અને વિડીયોઝ વાયરલ કરવાની ધમકી આપીને 2 વર્ષ સુધી તેની પર દુષ્કર્મ ગુજાર્યું અને અત્યાચાર ગુજાર્યો હતો. પોલીસે આરોપીની પોક્સો હેઠળ ધરપકડ કરી છે અને આગળની તપાસ તેજ કરી છે. ગુજરાતના મહાનગરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં સગીરા અને મહિલાઓના યૌન શોષણ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના કિસ્સાઓમાં આડોશી પાડોશી પરિચિત કે ઘરે આવન જાવન હોય તેવા વ્યક્તિઓની જ સંડોવણી સામે આવતી રહે છે. અમરેલી પોલીસે સગીરાનું વારંવાર શોષણ કરનારા 2 આરોપી અતુલ અમલિયાર અને સાગર લાલભાઈ સોલંકીને ઝડપી પાડ્યા છે. મૂળ મધ્યપ્રદેશનો અતુલ અમલિયાર 2 વર્ષ પહેલા સગીરાના ઘરે ઘઉં સાફ કરવાના કામે રહ્યો હતો. આ સમયે રોજિંદી આવન જાવન થતી હોવાથી સગીરા અને આરોપીઓ વચ્ચે વાતચીત થતી રહેતી હતી. એક દિવસ આરોપી અતુલ અમલિયારે સગીરાને ગાર્ડનમાં મળવા માટે બોલાવી સગીરા અને આરોપી અતુલ અમલિયાર વચ્ચે થયેલી મુલાકાતની કેટલીક તસવીરો સાગર સોલંકીએ ફોનમાં પાડી લીધી. આ તસવીરો પરિવારના ગ્રુપ અને ગામમાં વાયરલ કરવાની ધમકી આપીને યુવકે સગીરાના ઘર પાછળ આવેલા વાડામાં જ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા. આ સમયે યુવતીની કેટલીક વિભત્સ તસવીરો તેના મિત્રએ ખેંચી લીધી. આ તસવીરોના આધારે છાસવારે ડરાવી ધમકાવીને સગીરાની મરજી વિરુદ્ધ 2 વર્ષ દરમિયાન વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યો. ફેબ્રુઆરી 2024થી લઈને 2026 સુધીના સમય દરમિયાન થયેલા અત્યાચારની જાણ યુવતીએ હિંમત એકઠી કરીને પરિવારજનોને કરતા જ પોલીસમાં ફરિયાદ નોંધાવી. અમરેલી તાલુકા પોલીસના જવાનોએ બનાવની ગંભીરતાને સમજી બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની દીકરીને આરોપી અતુલ અમલિયાર કે જે મૂળ એમપીના હોય અને અહીંયા મજૂરી કરતા હોય ભોગ બનનારના ઘરે ઘઉં સાફ કરવા માટે મજૂરી કામે ગયેલ તે દરમિયાન સગીર વયની દીકરીના સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ તેની સાથે સોશિયલ મીડિયા થ્રુ કોન્ટેક્ટ કરી ત્યારબાદ તેને બહાર ગાર્ડનમાં મળવા બોલાવી તેના જે ફોટા પાડેલા એ ફોટા આધારે ત્યારબાદ ભોગ બનનારને પ્રેશરાઇઝ કરી પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરેલ. નહીંતર એ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. અવારનવાર અલગ અલગ જગ્યાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધી. અમરેલી પંથકમાં ચકચાર મચાવનારા કેસમાં સૌથી પહેલા અતુલ અમલિયારે સગીરાને વારંવાર પીંખી હતી. જે બાદ તેના મિત્ર સાગર સોલંકીએ પણ તસવીરો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પોતાની હવસને અવારનવાર સંતોષી. આ બંને આરોપીઓએ વારંવાર સગીરાને ડરાવીને વિડીયો કોલમાં તેના નગ્ન વિડીયો પણ બનાવી લીધા હતા. અમરેલી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અને એ ફોટા વાયરલ કરવાની ધમકીના આધારે તેને તેના મિત્ર સાગર લાલભાઈ સોલંકી સાથે પણ એને સંબંધ બાંધવા માટે મજબૂર કરેલ અને ત્યારબાદ આ ફોટા એના જ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધી અને એના પરિવારને પણ ફોટા શેર કરવાની અવારનવાર ધમકી આપતો હતો. આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં રેપનો તથા પોક્સોની સંલગ્ન કલમો અને આઈટી કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. 3 દિવસના રિમાન્ડ પર છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. આ દુષ્કર્મ કેસના ઝડપાયેલા બંને આરોપી અતુલ અમલિયાર અને સાગર સોલંકીએ બીભત્સ વિડીયો અને તસવીરો અન્ય નજીકના મિત્રો કે ગ્રુપમાં મોકલી છે કે કેમ તે અંગે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. સગીર દીકરી સાથે વારંવાર થયેલું અત્યાચાર સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. અમરેલી પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સામે મજબૂત પુરાવા એકઠા કરીને વહેલી તકે આકરી સજા કરાવે તેવી પંથકના લોકોએ લાગણી અને માગણી વ્યક્ત કરી છે. જૈનિક સુજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી.